હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ માલમ નિરીક્ષા છે. મીઠાપુર હાઈસ્કૂલમાં એઝ અ બાયોલોજી ટીચર બાયોલોજી ભણાવું છું. તો કાલે આપણે જન્યુ જનનની વાત કરી હતી કે જન્યુ જનન કઈ રીતે થાય અને વનસ્પતિ અને પ્રાણીઓની અંદર જાતીયતાની વાત કરી હતી. તો આજે જન્યુ જનનની અંદર એ જન્યુ જનન કઈ પ્રક્રિયાથી થશે, સંભાજન કે અર્ધીકરણ, એ આપણે જોવાનું છે. બરાબર. તો આ ટોપિકની અંદર 2 માર્કનો ક્વેશ્ચન છે અને બોર્ડમાં પૂછાણો છે 2018માં. તો ખાસ કરજો, 2 માર્કમાં છે અને સાવ ઈઝી ક્વેશ્ચન છે. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજનના પ્રકાર વિશે માહિતી આપો. જન્યુ નિર્માણ દરમિયાન તો 2 પ્રકાર છે, સંભાજન અને અર્ધીકરણ. તો અહીંયા આપણે જોઈએ કે બધી જ વિષમજન્યુક જાતિમાં એ ખાસ યાદ રાખજો કે આ પોઈન્ટ તમારા ભૂલાવવો ના જોઈએ. બધી જ વિષમજન્યુક એટલે કે અલગ અલગ જન્યુ, નરજન્યુ અને માદાજન્યુ જાતિમાં જન્યુ 2 પ્રકારના હોય છે, નરજન્યુ અને માદાજન્યુ. અને એક પોઈન્ટ કે જન્યુ હંમેશા એકકીય હોય છે. ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં બહુ પૂછાય છે. પરંતુ તે જે પિતૃમાંથી સર્જાય એ પિતૃ એકકીય કે દ્વિકીય હોઈ શકે. આ આપણે જોવાનું છે. જન્યુ એકકીય જ હોય પણ જેમાંથી તે સર્જાય છે એ સજીવ એકકીય કે દ્વિકીય હોઈ શકે. બરાબર. તો આપણે જોઈએ કે કઈ રીતે થશે. દાખલા તરીકે સૌથી પહેલું મેં લીધું છે એકકીય પિતૃ, એટલે કે જેમાં રંગસૂત્રની સંખ્યા પહેલાથી જ અડધી છે. તો એ સંભાજન દ્વારા જન્યુનું નિર્માણ કરશે. અર્ધીકરણ કેમ ના થયું? કેમ કે એક તો સંખ્યા અડધી છે અને હજી જો અર્ધીકરણ થશે તો એનાથી પણ અડધી થઈ જશે. તો ક્યારેય અર્ધીકરણ નહીં થાય. જ્યારે પિતૃ એકકીય હશે ત્યારે હંમેશા સંભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન થશે. જેમ કે આપણે વાત કરીએ, મોનેરા બેક્ટેરિયા આવી જશે એની અંદર, ફૂગ, લીફ અને દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિ યાદ કરો, મોસ ફ્યુનારિયા. બરાબર. એમાં 2 તબક્કા આવતા હતા, એક જન્યુજનક તબક્કો હતો અને એક બીજાણુજનક તબક્કો હતો. તો એમાં જન્યુઓ જે નિર્માણ પામતા હતા એ સંભાજન દ્વારા, અને જ્યારે બીજાણુ જે છે એમાંથી જ્યારે બીજાણુ બનતા હતા ત્યારે એમાં અર્ધીકરણ થતું હતું. તો ખાસ યાદ રાખજો, ધોરણ 11માં આવે છે. અને જો પિતૃ દ્વિકીય હોય તો અર્ધીકરણ દ્વારા જન્યુ ઉત્પન્ન થાય. અને અર્ધીકરણની પ્રોસેસ છે 2 તબક્કામાં વહેંચાયેલી છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 ની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી થશે અને અર્ધીકરણ 2 માં એ સરખી જ રહેશે. બરાબર. તમે કોષ વિભાજન ધોરણ 11માં ભણી ગયા છો. તો કોષ વિભાજન જે છે એમાં અર્ધીકરણ રિપીટ કરી લેજો પાછું જો યાદ ના હોય તો. અર્ધીકરણ 1 માં રંગસૂત્રની સંખ્યા અડધી થાય અને અર્ધીકરણ 2 એક ટાઈપનું સંભાજન છે, રંગસૂત્રની સંખ્યા સરખી રહેશે. દાખલા તરીકે વાત કરીએ તો જો દ્વિકીય પિતૃ મનુષ્યનું ઉદાહરણ આપણે લઈએ 46, તો અર્ધીકરણ 1 જ્યારે થશે ત્યારે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જશે અને અર્ધીકરણ 2 ની અંદર રંગસૂત્રની સંખ્યા બધામાં સરખી રહેશે. એટલે કે આમાં 23 છે તો એમાંથી જે 2 જન્યુ સર્જાય એમાં પણ કેટલા છે? 23 છે. અને એના ઉદાહરણની અંદર ત્રિઅંગી વનસ્પતિ યાદ કરો, હંસરાજ, અનાવૃત બીજધારીના ઉદાહરણ યાદ કરો. તરત જ તમને માઇન્ડમાં આવી જવા જોઈએ તો જ તમને આખું આવડશે. કેમ કે નીટમાં તો તમને આ જ કામ આવવાનું છે. અનાવૃત બીજધારીની વાત કરીએ તો નાતાલનું ઝાડ છે, સરનું ઝાડ છે, સાયકસ, સ્પાઇનસ, આ બધા એમાં આવી જશે. આવૃત બીજધારી બધી સપુષ્પી વનસ્પતિ. હવે અહીંયા આ એક પોઈન્ટ જે છે વધારાનો, અર્ધીકરણને ઔનત વિભાજન પણ કહે છે. હવે ઔનત વિભાજન એટલે શું? ઔનત એટલે કે ઓછું થવું કંઈક. બરાબર. રિડક્શનલ ડિવિઝન એને કહેવાય. રિડક્શન એટલે શું? ઓછું થવું. કોનું ઓછું થવું? રંગસૂત્રનું અડધું થવું. એટલા માટે તો અર્ધીકરણને ઔનત વિભાજન પણ કહે છે. એમસીક્યુ પૂછાય છે કારણ કે તેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. આ એમસીક્યુમાં પૂછાય છે. છેલ્લી લાઈન છે પણ કોઈનું ધ્યાન નથી જતું અને એમસીક્યુ જ્યારે જોઈએ ત્યારે નવો લાગે છે કે આ કંઈક નવું જ આવી ગયું, આવું તો ક્યાંય વાંચ્યું નથી. બરાબર. તો ખાસ યાદ રાખજો, અર્ધીકરણને ઔનત વિભાજન કહે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો એમસીક્યુ ટાઈપ છે અને ડેટા યાદ રાખવાના છે આમાં. એટલે આની અંદર સજીવનું નામ આપેલું છે. આ કોષ્ટક તમારી એનસીઈઆરટી બુકની અંદર પણ આપેલું છે. બરાબર. સજીવનું નામ છે પિતૃ અથવા તો જન્યુ માતૃકોષમાં. બરાબર. કે જેમાંથી જન્યુ બનવાના હોય એ માતૃકોષ. એની અંદર રંગસૂત્રની
રંગસૂત્રની સંખ્યા કેટલી છે અને જે જન્યુ બને એની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે. હવે સૌથી પહેલા હું કહી દઉં કે તમને અહીંયા ઘણા બધા ડેટા દેખાય છે, પણ તમારે ખાલી આ જ કોલમ યાદ રાખવાની છે. કારણ કે આ કોલમ જો યાદ રાખશો તો આ કોલમ તમને યાદ રહી જશે, કેમ કે આની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે. બરાબર? એટલે અહીંયા જોઈએ તો ઘરમાંથીની અંદર રંગસૂત્રની સંખ્યા હોય 12, તો એના જે જન્યુ છે એની અંદર રંગસૂત્રની સંખ્યા 12 ના અડધા કરી નાખો 6. બરાબર? એના પછી ઉંદરની અંદર 42, તો જન્યુની અંદર રંગસૂત્રની સંખ્યા થશે 21. ખાલી અડધા જ તમારે કરવાના છે. હવે એમસીક્યુ કઈ રીતે પૂછાય છે તમને આપેલું હશે કે મનુષ્યની અંદર રંગસૂત્રની સંખ્યા 46 છે, તો તેના જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? તમારે ખાલી અડધા જ કરવાના છે 23. એક એમસીક્યુ તમને અહીંયા લખીને આપું કે એક એમસીક્યુ એવો હતો કે વનસ્પતિના પ્રરોહમાં રંગસૂત્રની સંખ્યા 32 છે, તો તેના અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોય? બરાબર? હવે પ્રરોહ જે છે એ તો વાનસ્પતિક કોષ છે. બરાબર? તો એની અંદર જે રંગસૂત્રની સંખ્યા 32 આપી હોય તો અંડકોષ જે છે એ તો એનું જન્યુ છે. તો તમને ઇનડાયરેક્ટલી અહીંયા માતૃકોષમાં કેટલી સંખ્યા છે આપી દીધી છે, પિતૃમાં કેટલી સંખ્યા છે આપી દીધી છે. તમને ડાયરેક્ટલી એવો એમસીક્યુ નહીં હોય કે પિતૃની અંદર અથવા તો જન્યુ માતૃકોષમાં આટલી સંખ્યા છે તો એના જન્યુમાં રંગસૂત્રની સંખ્યા બોલો, એવું નહીં હોય. તમને ઇનડાયરેક્ટલી જ પૂછશે, પણ એ મગજમાં ક્લિક થવું જોઈએ કે મને આવું પૂછ્યું છે. બરાબર? પ્રરોગમાં જો રંગસૂત્રની સંખ્યા 32 હશે તો એના અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા 32 ના અડધા કરો, કેટલી થવાની? બરાબર? તો એ તમારા માઇન્ડમાં ક્લિક થવું જોઈએ. એ એમસીક્યુ તમે પહેલી વાર જોયેલો ના હોવો જોઈએ એટલે એમસીક્યુ કીધો છે. બરાબર? આ તમને ગમે તે રીતે પૂછી શકે. એવું પણ પૂછી શકે કે કોઈ પણ પ્રાણીનું એક્ઝામ્પલ લઈએ, જેમ કે અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ કે ઉંદરની પૂંછડીના કોષમાં રંગસૂત્રની સંખ્યા 42 છે, તો તેના શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? તો કેટલી આવે? 21 આવે. ખાસ યાદ રાખજો. બરાબર? દૈહિક કોષો જે છે દ્વિકીય હોય અને જન્યુઓ એકકીય હશે. અને દૈહિક કોષો કોને કહેવાય? તો અંડકોષ અને શુક્રકોષ અથવા તો માદા જન્યુ અને નર જન્યુ સિવાય જેટલા પણ કોષો છે એ બધા કયા હશે? દૈહિક કોષો. ખાસ યાદ રાખજો. એના પછી બિલાડીની અંદર આપેલી છે, ફળમાખીની અંદર આપેલી છે. હવે ઓફિયોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિ છે, એમાં સૌથી વધારે રંગસૂત્રની સંખ્યા છે. આવો જો ડેટા હોય તો ખાસ યાદ રાખવાનું. સૌથી વધુ અને સૌથી ઓછું આ ખાસ યાદ રાખવાનું. તમે અહીંયા જોશો તો આ સૌથી વધુ અને સૌથી ઓછું. બરાબર? આ ખાસ યાદ રાખવાનું, પૂછાય છે. હવે અહીંયા સફરજનમાં રંગસૂત્રની સંખ્યા તો મેં અહીંયા ડેશ કરેલું છે, ખાલી જગ્યા છે, તમારે ભરવાની છે. બરાબર? એના જન્યુની અંદર મેં આપી દીધી છે 12, તો પિતૃમાં કેટલી હોય? ઊંધો પણ ક્વેશ્ચન પૂછે. બરાબર? શુક્રકોષમાં સંખ્યા આપી દે અને પછી એમ કે હવે એના જે જનન માતૃકોષ છે એમાં કેટલી હશે તો ડબલ કરી નાખવાની. આ તમને લોજિક આવડવું જોઈએ. ચાલો આગળ જોઈએ. બટાટાની અંદર આપ્યું છે, પતંગિયા આપ્યું છે, ડુંગળી, મનુષ્ય બધામાં આપેલા છે. હવે તમે એમ કહેશો કે આટલા બધા ડેટા કેમ યાદ રાખવા? કેમ કે હજી આપણે જૈવ વિવિધતા ચેપ્ટર આવવાનું તો બાકી છે, એમાં ઘણા બધા ડેટા છે સંખ્યાના. બરાબર? એ પણ આપણે ત્યારે યાદ રાખશું. અત્યારે જે યાદ રાખવાનું છે એ છે આટલા જ, ફક્ત આટલા 6 તમારે યાદ રાખવાના છે. આમાંથી પૂછે છે વારંવાર. ઓફિયોગ્લોસમની અંદર 1260 છે. આંકડા ઉપર ખાસ ધ્યાન દેજો. ઓફિયોગ્લોસમની અંદર 1260 છે. મનુષ્યમાં 46 આ તમને યાદ રહી જશે. બરાબર? અને હશે જ યાદ, કેમ કે 8, 9, 10 માં પણ આવે છે. રિપીટ તમારે 11, 12 માં પણ થાય છે. અને આપણે ચેપ્ટર નંબર 5 અને 6 જોશું તો એમાં તો તમારે પાકું થઈ જ જવાનું છે. મનુષ્યની અંદર રંગસૂત્રની સંખ્યા 46 હોય. ચોખાની અંદર છે 20. હવે જો આંકડા જો તમે 20. ઓફિયોગ્લોસમનો આંકડો યાદ રાખી લીધો 1260. એની જ અંદર તમે બીજો અને છેલ્લો આંકડો લઈ લ્યો 20. ચોખાની અંદર રંગસૂત્રની સંખ્યા છે 20. હવે ડુંગળી, બરાબર? ચોખા તમને યાદ રહી જશે, ભાવ યાદ રાખજો, 20 રૂપિયા કિલો. બરાબર? ડુંગળીની અંદર રંગસૂત્રની સંખ્યા છે 16. બીજી અને ચોથો આંકડો લઈ લીધો છે તો પહેલો અને ત્રીજો આંકડો લઈ લ્યો.
લૂગડીની અંદર છે 16. ચાલો એ લેવાઈ ગયું. ઘર માખીની અંદર તમારા ઘરમાં જે માખી જોવા મળે છે એની અંદર રંગસૂત્રની સંખ્યા, ચાલો હવે પહેલો અને બીજો આંકડો લઈ લ્યો, કેટલા થયા? 12. બરાબર. અને ફળ માખીની અંદર મેં તમને પહેલા જ કીધું હતું કે સૌથી વધુ અને સૌથી ઓછા ખાસ યાદ રાખવાના. તો સૌથી ઓછા છે ફળ માખીની અંદર રંગસૂત્ર ફક્ત ને ફક્ત 8 છે. બરાબર. બીજા અને ત્રીજાનો સરવાળો કરો, 6 અને 2 8. બરાબર. તો આ 6 તમે યાદ રાખજો, એ જરૂરી છે કેમ કે MCQ માં તમને પૂછાય છે.